ભરૂચ શહેર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધારાસભ્યો સહિત અન્ય ભાજપ અગ્રણીઓએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ પ્રદેશના ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલે શાંતિ નિકેતન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરવા સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બધી જ જગ્યાએ સવારના ભીડ જોવા મળી છે, જે બહુ સારી સાઇન છે। વેધર ફોરકાસ્ટે ગરમી ખૂબ છે એમ કહ્યું છે અને લગ્નો પણ ખૂબ છે, પણ હું બધા જ લોકોને વિનંતી કરીશ કે પ્લીઝ સવારના જે ટાઈમ છે, જે ઠંડક હોય છે, એ દરમિયાનમાં મતદાન થાય તો ખૂબ સારી વાત છે। ને ખાસ કરીને લગ્ન જે લોકોના છે એમને વિનંતી કરું છું કે મતદાન કરીને જ લગ્ન કરવા જશો એવી આપ સૌને વિનંતી કરું છું। ત્રણેય નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્રણની અંદર ભગવો લહેરાશે। ભારતીય જનતા પાર્ટીને મત એટલે શાંતિ સલામતી અને સુરક્ષાને મત, ભારતીય જનતા પાર્ટીને મત એટલે વિકાસને મત। તો સૌ પ્રજાજનોને વિનંતી છે કે ખૂબ સારા પ્રમાણમાં જંગી મતદાન થાય એવી હું વિનંતી પણ કરું છું। જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ નાહિયેર ગ્રામ પંચાયતની કચેરી ખાતે મતદાન કર્યું હતું। હું જંબુસર વિધાનસભાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું કે ભવ્યથી ભવ્ય મતદાન કરી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જે મળેલો અધિકાર, તે અધિકારનો સારા જે ઉમેદવાર છે એને મતદાન કરી આપ સૌ મતદાન કરશો એવી મારી નમ્ર અપીલ છે। અને આ જે ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ અવિરતપણે આગળ ચાલે અને એને ધ્યાને લઈ અને જંબુસર, આમોદ, જંબુસર નગરપાલિકા, આમોદ નગરપાલિકાના તમામ મતદારો ભવ્યથી ભવ્ય મતદાન કરશે એવી મારી સૌ મતદાતાઓને નમ્ર અપીલ છે। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વતન કુડાદરા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું। ઈશ્વરસિંહ પટેલના પુત્ર ભવ્ય રાજસિંહ પટેલે પ્રથમ વખત મતદાન કર્યું। મતદાન બાદ સમગ્ર રાજ્યમાં ભાજપની ભવ્ય જીતનો મંત્રી ઈશ્વરસિંહ પટેલે દાવો કર્યો હતો। સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 12 જેટલી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થઈને 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે। કોંગ્રેસ પિક્ચરમાં નથી। સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે અનેક કામો થયેલા છે એને લઈને તમામ પ્રજાઓ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અને જે પ્રકારે ગરમીના દિવસો છે ત્યારે તમામ મારા મતદાર ભાઈઓને અપીલ કરું છું, તમામ ભાઈ બહેનો 11 વાગ્યા પહેલાં ગરમી પડે પહેલાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવો એવી સૌની વિનંતી કરું છું। બીજી બાજુ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ અમલેશ્વર ખાતે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ભોલાવ ખાતે મતદાન કર્યું હતું। પણ અમારા તમામ ઉમેદવારો પણ જે પ્રકારે ચૂંટણી પ્રચારમાં પ્રજાની વચ્ચે રહીને પ્રજાનો વિશ્વાસ જે સંપાદન કર્યો છે અને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં આવેલા તમામ વિસ્તારોમાં જે પ્રકારે વિકાસના કામો થયા છે એના કારણે જનતાનું વલણ અમારી સાથે જોવા મળી રહ્યું છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ જંગી બહુમતી સાથે વિજય મેળવશે એવો વિશ્વાસ અમારા તમામ આગેવાનોને અત્યારે સામાન્ય જનતાનો જે પ્રતિસાદ છે એના આધારે અમે કહી રહ્યા છીએ। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ગાયત્રીનગર સ્કૂલ ખાતે ધર્મપત્ની સાથે મહાદેવના દર્શન કરી મતદાન કર્યું હતું। ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયાએ પોલિટેકનિક કોલેજ લાઇબ્રેરી રૂમ ખાતે મતદાન કર્યું હતું। આપ પણ આપનો પવિત્ર અને કિંમતી મત આપીને લોકશાહીને જીવંત રાખવા માટે આપણે સૌ ભેગા મળી અને પ્રયત્ન કરીએ। 100% મતદાન થાય અને સરકાર જે રીતે વિકાસના કામ કરી રહી છે તે પ્રમાણે વિકાસને જન સમર્થન, વિકાસને મારો વોટ એ પ્રમાણે આપણે સૌ ભેગા મળીને મતદાન કરીએ અને 100% મતદાન કરી અને આ મતદાન પર્વને, પવિત્ર મતદાન પર્વને ઉજાગર કરીએ। જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ કે જે પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે મતદાન કર્યું હતું અને ભાજપના મંત્રી નિરલ પટેલે પણ મતદાન કર્યું હતું। આ લોકશાહીનો પર્વ છે, લોકોએ આને લોકશાહીના પર્વ તરીકે ઉજવવું જોઈએ। દરેક નાગરિકની ફરજ બી છે અને કર્તવ્ય પણ છે કે મતદાન કરવું જોઈએ। મારી ભરૂચવાસીઓને અને ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા લોકોને, નાગરિકોને અપીલ છે કે મેં મતદાન કર્યું છે, આપ પણ આપના ઘરેથી નીકળી ને મતદાન કેન્દ્ર સુધી આવો
એવી અપીલ કરવામાં આવે છે. સમગ્ર ભરૂચમાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં આ વોટ આપવા માટે નીકળી રહ્યા છે. અમે પણ પરિવાર સાથે વોટ આપ્યો છે. સમગ્ર ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ લોકશાહીના પર્વને જીવંત રાખવા માટે આપ સૌ પણ મોટી સંખ્યામાં આવીને વોટ કરો એવી અમારી નમ્ર અપીલ છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી